વર્તી રહ્યા છે. ભગવત નામ સાથે સંગીતના સથવારે એમનું આપણે પ્રેમ અને ભાવથી સ્વાગત કરી રહ્યા છે. नजरों से नजरे मिलाद पाए, मेरी नजर का कसूर होगा, ठाकुर हमरे रमण बिहारी, हम हैं रमण बिहारी के। कभी बुलाते हो वृंदावन में, कभी बुलाते हो वृंदावन में, कभी बुलाते हो मधुबन में, ओ अपने तो घर में रोज बुलाते, अपने तो घर में रोज बुलाते, मेरे घर भी जरूर आना, ठाकुर हमरे रमण बिहारी, हम हैं रमण बिहारी के।
तस्वीर तेरी आंखों में बस गई तस्वीर तेरी, दिल मेरा हो गया जागीर तेरी। दासी की रीलती तुम्हारे आगे, दासी की रीलती तुम्हारे आगे, दर्श दिखाना जरूर होगा। ठाकुर हमरे रमण बिहारी, हम हैं रमण बिहारी के। ठाकुर हमरे रमण बिहारी, हम हैं रमण बिहारी के। हम हैं रमण बिहारी के। हम हैं रमण बिहारी के। यं प्रव्रजन्तम् अनुपेतमपेत कृत्यम् द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति मयतया तरवोभिः नेदु नमः श्री द्वारकेशाय परमानंद मूर्तये
શંખોદ્ધાર વિરાજિને શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. થોડી ક્ષણો માટે ભગવદાશ્રય કરીશું. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम. सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे लेत राम नाम. निराधार को आधार एक राम नाम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम.
ગોપ્ય પરમ ઇષ્ટ મંત્ર રામ નામ પરમ ગોપ્ય પરમ ઇષ્ટ મંત્ર રામ નામ કાશી મરત મુક્ત કરત એક રામ નામ राम नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 सुखद नाम दिव्य राम नाम भव समुद्र सुखद नाम दिव्य राम नाम शंभु हृदय सदा जपत एक राम नाम राम नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 प्रेम मुदित मन से कहो राम 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 प्रेम मुदित मन से कहो राम राम प्रेम मुदित मन से कहो राम राम प्रेम मुदित मन से कहो राम राम श्री रामचंद्र भगवान की जय। हरि ओम। ભાગવતજીને વંદન તથા ભગવત ભક્તોને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રોજની તારીખનું એક આપણે અંજલિ અર્પણ કરવાની હતી. મેં કીધું ક્યાંક રહી ન જાય આજની અંજલિ. રોજ જે દિવસે જેની વિશેષતા હોય એને કમસે કમ તર્પણ કરીએ. અને એ તર્પણની શરૂઆત અમે છગ પરિવારથી કરી છે. બધાને અંજલિ આપવાની અહીંયાથી જ. રોજ માટે જે તારીખની વિશેષતા હોય એ દિવસે કોઈ એક વિભૂતિએ આખા ભારતમાં ગમે ત્યાં જન્મ લીધો હોય, કમસે કમ એ દિવસે એનો જન્મદિવસ મનાવવાની પદ્ધતિ આ વ્યાસપીઠની એક નવી શરૂઆત છે. એનો જન્મદિવસ હોય, એનું અવતરણ થયું હોય, સામાન્ય પુરુષનું નહીં, વિશેષ પુરુષનું, એને વ્યાસપીઠથી યાદ કરી. બધા દિવસોમાં એક એક દિવસ અંજલિ થાય. એટલે આજે હું પુસ્તક ભૂલી ગયો, પછી મને યાદ આવ્યું કે આજે અંજલિ બાકી ન રહી જાય.
5 મિનિટ માટે પણ આપણે એને વ્યાસપીઠથી એનું સ્મરણ કરીએ, જેણે ભારત માટે યોગદાન આપ્યું છે, દેશ માટે, સંસ્કૃતિ માટે યોગદાન આપ્યું છે. યમલાર્જુન નામના બંને વૃક્ષો, અને ભગવાને એ બંનેની વચ્ચેથી પસાર થયા અને બંને વૃક્ષો ધરાશયી થઈ ગયા છે. શુકદેવજી કહે એ બંને વૃક્ષો નહીં, યક્ષરાજ કુબેરના બંને પુત્રો હતા. ગુહ્યકો ધનદાત્મજો, ધનદ આત્મજો. ધનદ એટલે ધનમ દદાતી ઇતિ ધનદ, કુબેર, અને આત્મજો એટલે કુબેરના બે પુત્ર હતા, યક્ષરાજ કુબેરના. એકનું નામ હતું નલકુબર, એકનું નામ હતું મણિગ્રીવ. નલ કુબર મણિગ્રીવ ઇવિતિ ખ્યાતો શ્રિયાન્વિતો. આ જ બંને વૃક્ષો થઈ ગયા હતા, નલકુબર અને મણિગ્રીવ. પોતાની પાસે સંપૂર્ણ રીતે ધન હતું, સૌંદર્ય હતું, ઐશ્વર્ય હતું, એટલે અભિમાન આવી ગયું. પરીક્ષિતજી કહે કે આ બંને વૃક્ષો થઈને શા માટે નંદ ભવનમાં હતા? સુખદેવજી કહે કે રુદ્રસ્ય અનુચરો ભૂતવા સદૃપ્તો ધનદાત્મજો કૈલાસો પવને રમ્યે મંદાકિન્યા મદોત્કટો. રુદ્રના અનુચરો હતા મંદાકિની જેવી નદીમાં, સુંદર ઉપવનમાં વારુણી મદિરાનું પાન કરીને મદાંધ બની ગયા હતા. સ્ત્રીઓ સાથે ગીતો ગાતા હતા અને વિહાર કરતા હતા. ગંગાજીના જળમાં પ્રવેશ કરીને સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા હતા. નારદજી ત્યાંથી પસાર થયા છે. જે અપ્સરાઓ હતા એ શરમાઈ ગયા, એ મંદાકિનીથી બહાર નીકળી ગયા. વસ્ત્ર ધારણ કરી લીધા છે એમણે, પણ આ બંને તો નિર્વસ્ત્ર થઈ અને મદિરા પાન કરતા હતા. એક તો તીર્થનો દોષ, મંદાકિની જેવી પવિત્ર નદીમાં દારૂ પીતા હતા, સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા હતા, અને એમને મદ હોવાના કારણે એ મદ ઉતારવા માટે નારદજીએ બંને લોકોને કહ્યું કે તમે બિલકુલ વસ્ત્ર રહિત છો, એટલે તમે વસ્ત્ર વિનાની નિરાવરણ યોનિમાં જન્મ લેશો, એટલે તમે વૃક્ષ બની જાશો. ખરા અર્થમાં વૃક્ષોને વસ્ત્ર હોતા જ નથી. એટલે આપણી સંસ્કૃતિમાં જેટલા પવિત્ર વૃક્ષો છે એને વસ્ત્ર આપવું. જો ઘરમાં પીપળો હોય તો પીપળાને વસ્ત્ર આપવું. એટલે તો સૂતરના તાંતણાઓ વીંટવામાં આવે 108. ઘરમાં વડલો હોય તો વસ્ત્ર આપવું, તુલસીજી હોય તો વસ્ત્ર આપવું. એને વીટેલું જ હોવું જોઈએ વસ્ત્ર. એટલે અહીંયા તમે નિરાવરણ યોનિમાં જન્મ લેશો. બીજું, તમે જલનો દોષ કર્યો છે, એટલે જલ સાથે, જલ વિના તમે જીવી નહીં શકો, એટલે તમારે વૃક્ષ બનવું પડશે. વસ્ત્ર નથી પહેર્યા એટલે નિરાવરણ યોનિમાં જલમાં તમે સૌથી વધારે, જલમાં દારૂ પીધો છે તમે, એટલે તમે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશો, એટલે તમે વૃક્ષમાં જન્મ લેશો. અને મોટા ભાગના જે વૃક્ષો છે, તમે બંને લોકો સંયુક્ત રીતે અહીંયા હતા તો તમે વૃક્ષમાંય સંયુક્ત થઈને રહેશો. વૃક્ષોમાં સંયુક્ત થઈને રહેવું બહુ કઠિન હોય. આપણે પણ બે લોકોને ભેગા બેસવું, કે એક સીટમાં બેસીએ કે એક ગાડીમાં બેસીએ તો આપણી બાજુમાં કોઈ અડીને બેઠું હોય તો કંટાળી જાય. આ યમલાર્જુનો બે સંયુક્ત હતા, એટલે તમે એ કષ્ટ પણ ભોગવશો. નારદજીએ 100 વર્ષ સુધી તમે કૃષ્ણનું સાનિધ્ય ભોગવશો. દેવતાઓના 100 વર્ષ પછી ભગવાન કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે ને તમારી મુક્તિ થશે. દેવતાઓના 100 વર્ષ સુધી એને વૃક્ષ બનીને રહેવું પડ્યું. આ સામાન્ય તપસ્યા ન હતી. તો બધા લોકો એમ કહે કે ચાલો ની કાલ આપણે ગુનો કરીને વૃક્ષ બનવું હોય તો ભલે વૃક્ષ બનીએ, પણ ભગવાનના ફળિયામાં બનવા મળે તો આપણે એનાથી મોટો લાભ શું? આપણી મુક્તિ થાય તો શું લાભ? પણ 100 દેવતાઓના 100 વર્ષ સુધી વૃક્ષ બનીને તપ કર્યું છે. આ કંઈ સામાન્ય નથી. વૃક્ષમાં તડકો સહન કરવાનો, વૃક્ષમાં ઠંડી સહન કરવાની, વરસાદ સહન કરવાનો, એ તપ છે. પછી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે તમને, ને તમારી મુક્તિ થશે. અને એ એમને યાદ હતું, એટલે કેટલા સમયથી રાહ જોતા હતા. આજે દેવતાઓના દિવ્ય 100 વર્ષ પૂરા થયા છે. આજે એમની મુક્તિ થવાની કગાર ઉપર છે.
અને વાસુદેવસ્ય સાનિધ્યમ લબ્ધવા દિવ્ય શરત છતે, ત્યારે તમારી મુક્તિ થશે. આજ રાહ જોઈ છે ભગવાન આવે ને એમને મુક્ત કરે. એટલે આજ ભગવાને બેયની વચ્ચેથી, ભગવાન સાઈડમાં ચાલ્યા ગયા હોત તો પણ નહીં, આ બંને વૃક્ષોના દિવસો પૂર્ણ થયા. ભગવાને બંને લોકોને મુક્તિ આપી છે. બંને લોકો વૃક્ષમાંથી નલકુબર અને મણિગ્રીવ બની ગયા. ભગવાનને એક સાથે પ્રાર્થના કરી છે કે ભગવાન આપે તો અમારી ઉપર કૃપા કરી છે. અતિ સુંદર શ્લોકોમાં સ્તુતિ કરતા કરતા કહે છે કે હે પરમાત્મા, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તમે બધાને આકર્ષિત કરવા વાળા કૃષ્ણ છો ને તમે યોગેશ્વર પણ છો. બે વખત કૃષ્ણ કૃષ્ણ કહ્યું છે. એક લૌકિક કૃષ્ણ જે બધાને પૃથ્વી ઉપર આકર્ષિત કરે ને એક યોગેશ્વર કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા. તમે આદ્ય પુરુષ છો. આદ્ય પુરુષ એટલે પ્રકૃતિથી પર રહેવા વાળા. તમે સ્વયં પુરુષોત્તમ છો. વેદ વેદતા બ્રાહ્મણો તમને વ્યક્ત અને અવ્યક્ત રૂપે સંપૂર્ણ જગતમાં જાણે છે. એવા પરમાત્મા આપ જ સર્વસ્વ છો. એવી પ્રાર્થના સાથે પ્રાણીઓના શરીર પણ તમે છો, દરેક પ્રાણીઓના અંતઃકરણ પણ તમે છો, દરેક પ્રાણીઓના ઇન્દ્રિય પણ તમે છો, એ ઇન્દ્રિયોના સ્વામી પણ તમે છો, સર્વશક્તિમાન તમે છો, સર્વવ્યાપક છો, સર્વકાળમાં રહેવાવાળા છો, અવિનાશી અને ઈશ્વર તમે જ છો. બે હાથ જોડીને પ્રાર્થના કરી. ત્વમેક સર્વભૂતાનાં દેહાસ્વાત્મેન્દ્રિયેશ્વર ત્વમેવ કાલો ભગવાન વિષ્ણુરવ્યયઈશ્વર. તમે સાક્ષાત અવિનાશી ઈશ્વર છો. તમે વ્યાપક છો, વિષ્ણુ છો. તમે અવ્યય અવિનાશી છો. તમે કાલ છો, તમે ભગવાન છો. તમે ઇન્દ્રિયો છો, તમે દેહ છો, તમે આત્મા છો. તમે બધા ભૂતોમાં રહેવા વાળા છો. હે પરમાત્મા, તમે બધાથી પર પણ છો. તમને કોણ જાણી શકે? તમે તસ્મૈ તુભ્યમ ભગવતે વાસુદેવાય વેદસે. આપ જ સર્વસ્વ. દેહધારીઓના પ્રાણીઓમાં કદી સંભવે નહીં એવું અતુલ્ય પરાક્રમવાળા આપ છો. અમે શું આપને? આપ મંગળ મૂર્તિ છો, આપ કલ્યાણ સ્વરૂપ છો, આપ પરમ શાંત છો, બધામાં વિહાર કરવાવાળા યદુકુલના શિરોમણી છો. અમે ઓળખી ગયા છે પરમાત્મા આપને. હવે અમારે બીજું કંઈ જોતું નથી. અમારી વાણી આપના ગુણાનુવાદ કરે, અમારા કાન ફક્ત તમારું જ શ્રવણ કરે, એના સિવાય બીજું કંઈ નહીં. અમારા હાથ ફક્ત તમારા કર્મ કરે, અમારું મન તમારા ચરણોમાં લાગેલું રહે, ફક્ત ને ફક્ત તમારું સ્મરણ કરે. આ મસ્તક નમે તો આ જગત રૂપી તમારું સ્વરૂપ છે. આ જગતને બધાને મારું મસ્તક નમન કરતું જ રહે અને મારી દ્રષ્ટિ પ્રત્યક્ષ આપને જુએ ભગવાન, અથવા સત્પુરુષોના દર્શન કરે. એનાથી વિશેષ અમારે કંઈ નહીં જોઈતું. આશીર્વાદ આપ્યા છે કે જો તમારે આવું જ જોતું હોય તો તમે એક કામ કરો, તમે ભગવાનના દૂત બની જાઓ, ભગવાનના સેવક બની જાઓ. અને ભગવાનના સેવક આજે પણ સ્નિગ્ધ અને મધુકંઠ નામના ગોલોકમાં કીર્તનકાર છે. આ રોજ માટે કીર્તન કરે. અને કીર્તનમાં કરો ને, કીર્તન એવી વસ્તુ છે જેમાં વાણી પણ એમાં રાખવી પડે. કીર્તન એવી વસ્તુ છે જેમાં કાન પણ એમાં જ રાખવા પડે, હાથ પણ એમાં રાખવા પડે. કીર્તનમાં મન પણ ત્યાં લગાડી રાખવું પડે. સતત એની સ્મૃતિ રહે. અને તમને કીર્તન કરનારો વ્યક્તિ હોય એને આખું જગત વાલું જ લાગે. નરસિંહ મહેતા કીર્તન કરતા એને આખું જગત વાલું લાગતું. કોઈ કે મહેતાજી તમારી ફજેતી કરે, કે હારું ફજેતી કરે, તો એમાં શું થઈ ગયું? અહીંના રાજાએ, જુનાગઢના રાજાએ છેલ્લે નરસિંહ મહેતાને જેલમાં પૂરી દીધા હતા. તમે ભગવાનના ભક્ત છે તો ભગવાન ખરા અર્થમાં તમને માળા પહેરાવવા આવે કે ખરેખર આપણે જાણીએ છીએ મહેતાજીના ગળામાં ભગવાન માળા ધારણ કરવા માટે આવી ગયા. પગે લાગીને કહ્યું કે મારાથી ભૂલ થઈ, હું તમને ઓળખી ન શક્યો. કે ખરા અર્થમાં તો મારે તમારો આભાર માનવો જોઈએ મહેતા સાહેબ, કે નરસિંહ મહેતા. કે કોઈ વ્યક્તિનું કોઈ વ્યક્તિ સન્માન કરાવે તો એનો આભાર માનવો જોઈએ ને. કોઈ જુનાગઢના મેયર, કોઈ જુનાગઢના ધારાસભ્ય, કોઈ જુનાગઢના જ્ઞાતિના શ્રેષ્ઠ આગેવાન કોઈ વ્યક્તિનું સન્માન કરે, જેવી રીતે મારું જ કોઈ સન્માન કરે
અને એ છક પરિવાર કહે કે આમનું કરો ને મારું સન્માન કરે, તો મારે છક પરિવારનો આભાર માનવો કે ફલાણા વ્યક્તિ પાસે તમે મારું સન્માન કરાવ્યું. રાજાને બે હાથ જોડી નરસિંહ મહેતાએ કહ્યું, તમે ભગવાન પાસે મારું સન્માન કરાવ્યું, આનાથી મોટું તમને શું યશ આપી શકું. આને ખરા અર્થમાં કહેવાય કીર્તનકારની ભૂમિકા. કીર્તનકારને આખું જગત ભગવાનમય લાગે, અને મારી દ્રષ્ટિ જુએ તો ભગવાન તમને જુએ અથવા સંતને જુએ. આ બંને લોકો આજે પણ ગોલોકમાં કીર્તનકાર છે, સતત કીર્તન કરે. એકનું નામ છે સ્નિગ્ધ, એકનું નામ છે મધુકંઠ. અને પછી તો જ્યારે આ બંને વૃક્ષો પડી ગયા, એ સમયે પિતાજી આવ્યા છે નંદ બાબા. નંદ બાબાએ એનું બંધન છોડી નાખ્યું છે કે તને કાના કોને બાયડો છે. બધા ગોવાળો સાંભળતા હતા એમ આકાશમાંથી જેમ વીજળી પડે એમ બે વૃક્ષો પડી ગયા છે. બધાએ કહ્યું કે આ કાનામાં એવું બધું બળ શું છે, આ વૃક્ષો બે પડી ગયા છે. અને છોકરાઓ અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે કાનાએ બે વૃક્ષો ઉખાડી નાખ્યા છે. ઉપનંદે બધા લોકોને ભેગા કર્યા છે કે આપણા માટે રહેવા માટે હવે યોગ્ય છે નહીં, કારણ કે વારંવાર 6ઠ્ઠા દિવસનો લાલો હતો ત્યારથી આક્રમણ થયા છે. આપણા માટે રહેવા માટે ઉચિત જગ્યા નથી. તેમ બધા શોધો, અન્વેષણ કરો સારી જગ્યા ક્યાં છે. અને એ સમયે બધા એને શોધવા માટે જતા રહ્યા છે. અને આ તરફ ભગવાન એના મિત્રો સાથે, ભગવાન કેટલું કાર્ય કરતા. બિભરતી ક્વચિદ આજ્ઞપ્ત પીઠકોના માન પાદુકામ બાહુક્ષેપમ ચ કુરુતે સ્વાનાંચ પ્રીતિમા વહન. એના ભક્તોને, એના મિત્રોને ખુશ કરવા માટે ભગવાન એની પાદુકા લઈ આવે. પાદુકમ, ભગવાન એના ભક્તોની પાદુકા ઉપાડી આવતા, પોતે ન પહેરતા, બીજા માટે લઈ આવતા. પીઠકોન માન, એ ક્યારેક ક્યારેક કોઈ માટે બાજોઠ લઈ આવતા, કોઈ માટે પાટલો લઈ આવતા. જાણે કઠપૂતળીઓ એમ ભગવાન બધાના કામ કરતા, બધાને ખુશ રાખવા. સાથળ ભટકાવીને આમ ભગવાન ક્યારેક યુદ્ધમાં પણ ઉતરે, બધા સાથે કુસ્તી કરે. ભગવાન એના ભક્તોનું ખૂબ રાખ્યું છે. એક સુખિયા નામની માલણ હતી, એ ભગવાનના ઘરને રોજ માટે આમ ચક્કર લગાવતી. અને ખાલી ચક્કર લગાવતી એમ નહીં, ભગવાનના નામ લેતી રોજ માટે. હે કનૈયા, હે મનમોહન, હે મુરલીધર, રોજ માટે જોઈ. અને કે આજે કનૈયો મારા ફળ લેવા આવે, આજે લેવા આવે. સામેથી કનૈયો ફળ માગે ત્યારે મારે ભગવાનને ફળ અર્પણ કરવા છે. અને કનૈયા એક દિવસ માગ્યા તો આખો ટોપલો અર્પણ કરી દીધો, માળાઓથી ભગવાનને શણગાર દીધા. આનો મતલબ જ એ હતો કે આ પોતે કહેવા માંગતી હતી કે હંમેશા આ દુનિયામાં સુખિયા એ જ છે જે પોતાના કરેલા કર્મોના બધું ફળ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દે, એ જ સુખિયા, બાકી બીજા બધા દુખિયા છે. રોજ ભગવાનના ઘરને ચક્કરો મારે રાખતા હતા. અને પછી તો ભગવાન રોજ માટે પોતાના મિત્રો સાથે ઘણીવાર રમત રમવા જતા. ક્રીડંતમ સાસુતમ બાલે રતિવેલમ સહાગ્રજમ. ભગવાન રોજ માટે રમત રમે ને બધા કનૈયાને કરીને બોલાવે, કૃષ્ણ કૃષ્ણ અરવિંદાક્ષ તાત એહી સ્તનમ પીબ. રમવાનું બંધ કરો, રમવાનું બંધ કરો. માં યશોદા આવે છે, દીકરા તને ભૂખ લાગી તું જમી લે. પણ કૃષ્ણ તો ગીલી દાંડાની રમત કૃષ્ણે કાઢી છે. આંધળા પાડાની રમત નીલાયને કૃષ્ણએ કાઢેલી છે. ફૂદેડી ફરવાની રમત કૃષ્ણએ કાઢેલી છે. મીણી ઠેકામણીની રમત કૃષ્ણએ કાઢેલી છે. માણું મીઠું કરવાની રમત કૃષ્ણએ કાઢેલી છે. આંધળો પાડો કૃષ્ણએ કાઢેલી છે. નાડા ખેંચ આ રમત કૃષ્ણએ કાઢેલી છે. હું ખાલી વાતો કરું છું એમ નહીં, ભાગવતજીમાં બધી રમતોના ઉલ્લેખ છે. હું તો કહું આના ઉપર એક થીસીસ લખાવવું જોઈએ, એમફિલનું, નાનકડું 100 પેજનું. જે લોકોને સૌથી મોટા સંશોધનો કરવા છે, જે લોકોને પીએચડીના છાત્રો છે, જેને એ પીએચડી પહેલાં એમને જે તૈયાર કરવામાં આવતો લઘુ નિબંધ તૈયાર કરવામાં આવે, લઘુ નિબંધમાં ભાગવતજીનો વિષય લેવો જોઈએ. ભાગવતજીમાં કૃષ્ણ દ્વારા રમાતી રમતો એવો વિષય લઈ અને સંશોધન કરવું જોઈએ. 18મા અધ્યાયમાં રમતોના નામ છે ભાગવતજીના.
12મા શ્લોકથી લઈને 16મા શ્લોક સુધી રમતોનો ઢગલો છે. ડેડકાની જેમ કુદાકુદી કેમ કરે, દૂર સુધી જાય, સંતા કુકડી, રાજાની નકલ કરીને રમે છે. કરહી ચિત નૃપચેષ્ટયા, રાજા અને પ્રધાનની રમત રમે ને બાળકો અત્યારે. એક રાજા હોય ને એક એનો પ્રધાન હોય. પ્રધાનને રાજા હુકમ કરે, પ્રધાનજી એસા કરો, મુસીબત થઈ જાય. અમારે બારામુલ્લા જિલ્લામાં મુસીબત થઈ ગઈ હતી આ રાજા અને પ્રધાનની રમતમાં. એટલી બધી મુસીબત થઈ કે માંડ બચીને ભાગ્યા અમે. ગયા હતા અમે એક પરિવાર સાથે, ની પરિવારના બાળકો, એ બે બાળકો રમતા હશે રાજા અને પ્રધાનની રમત. રાજા આમ બેસે અને રાજા પછી આદેશ આપે પ્રધાનને, પ્રધાન એસા કર દો. અમે પ્રવાસે જાજો કર્યો તો, કાશ્મીરના 10 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો હતો. એટલે એવું બધું જોયું એટલે રાજાએ સીધો રમતમાં એ છોકરા લીધો, આદેશ આપી દીધો કે આ બધાને મારી નાખો. અને એ સાંભળી જવાનું. રમતા હતા બાળકો, પણ ખબર પડી ગઈ કે આ તો મારી નાખો સાંભળ્યું, એ અમને મારી નાખે તેમ, સમજો ને. રાજા પ્રધાનની રમત કૃષ્ણએ કાઢેલી છે. કરહી ચિત નૃપચેષ્ટયા ચિક્રીડિતુ નિર્યુદ્ધેન કાક પક્ષો ધ્વરક્વચી બ્રાહ્મણૈ લંઘનૈ ક્ષેપૈ આસ્ફોટન વિકર્ષણૈ. આ બધી રમતો ભગવાને કાઢેલી હતી. અહીંયા ભગવાન બધા સાથે રમત રમવા માટે આવ્યા છે અને જોર જોરથી બોલાવા માંડ્યા છે કે તું થાકી ગયો હશે. તો ભગવાન તો રમે જ છે. ભગવાનને કહ્યું તે નાસ્તો પણ નથી કર્યું, તારે કંઈક જમવું છે? પ્રાત એવ કૃતાહારસ્તદ, સવારમાં નાસ્તા કરવાની ટેવ કૃષ્ણને હતી હો. સવારનો નાસ્તો કરીને નીકળતા. ભાગવતજીના 11મા અધ્યાયના 16મા શ્લોકમાં છે, હે રામા ગચ્છ તાતાશુ સાનુજ કુલનંદન પ્રાતરેવ કૃતાહારસ્તદ ભવાન ભોક્તુમ અર્હતિ. સવારમાં નાસ્તો નથી કર્યો એટલે જમવા હાલ વેલો. એટલે ભગવાન રોજ નાસ્તો કરતા એ પાકું હતું. શિરામણ હતું જ પહેલા, એ તો હવે ભૂલાઈ ગયું છે. સવારમાં બધા શિરામણ કરીને જાય. અને ભગવાને કહ્યું તમે નાસ્તો નથી કર્યું, બહુ વહેલા નાસ્તો કર્યો હતો, તમે પ્રાત એવ કૃતાહાર, તમે સૌથી પહેલા નાસ્તો કર્યો હતો, એટલે અત્યારે કંઈક જમી લ્યો. હે કૃષ્ણ, પ્રતિક્ષતે ત્વામ દાસારહ, તમારી રાહ જોઈ છે બલરામજી. વ્રજરાજ ભોજન કરવા બેસી ગયા છે, તમે જલ્દી તમારી વાટે ચાલો. બાળકો સૌના ઘરે જાઓ. તારું શરીર તો જો, કાનાનો કાન પકડ્યો યશોદાએ. આખું શરીર તારું ધૂળથી રગ દોડાઈ ગયું છે. ધૂલ ધુસરિતાંગ ત્વમ પુત્ર મજ્જન માવહ, આખું ધૂળથી તારું શરીર ભરાઈ ગયું છે. હાલ નાવા, સ્નાન કરીને ઘરમાં આવજે. બહારથી ધૂળથી રમીને આવીને બાળકોને સ્નાન કરાવવું પડતું. સ્નાન કરીને આવજે, આજે તારું જન્મ નક્ષત્ર છે. આજે જન્મક્ષમ અદ્ય ભવતો, આજ તારું જન્મ નક્ષત્ર છે. હેપી બર્થડે છે કાના તારો. વિપ્રેભ્યો, આજે બ્રાહ્મણોને દાન દેવા જવાનું છે. દેહી ગાહા શુચિહી, પવિત્ર થઈને બ્રાહ્મણોને ગાય દાન આપવા જવાની છે. ગાયોની પૂજા કરવા જવાની. તારા મિત્રો નહીં, માતા, જેટલા છે ને સુંદર મજાના કપડાં પહેરાવ્યા છે. સ્નાન કરી ભોજન કરાવી અને પછી રમજો. આજે જન્મદિવસના દિવસે ભગવાનના દર્શને જવું જોઈએ, બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. જન્મદિવસના દિવસે લૌકિક કર્મમાં ન જોડાવાય, અલૌકિક કર્મમાં જોડાવાય. જન્મદિવસના દિવસે લૌકિક કામો કરીએ તો જન્મદિવસના દિવસે નોકરીમાં રજા રાખવી જોઈએ. જન્મદિવસના દિવસે ભણવામાં રજા રાખવી જોઈએ. અમારે સંસ્કૃત જગતમાં જેનો પણ જન્મદિવસ હોય, ગુરુજીને ખબર પડે જન્મદિવસ છે એટલે કે રજા, આજ તારે ભણવાનું નહીં. શા માટે નહીં? આજ તારે ભગવાનને આભાર માનવાનો કે તે મને પરમાત્મા મનુષ્ય બનાવીને મોકલો છે. બાકી કાકીંડો બનાવીને મોકલા હોત તો આપણે ક્યાં હોત? કીડો બનાવીને મોકલા હોત તો ક્યાં હોત? આભાર તો માનવો જોઈએ ને, જેણે આપણે જન્મ લઈને મોકલા છે અહીંયા. કમસે કમ એક દિવસ તો ભગવાનના થાય કે આ ધરા ઉપર તારું ભજન કરવા માટે તે અમને મોકલા છે, પણ અમે ભજન નથી કરતા આખું વર્ષ. એક દિવસમાં માની લેજે. અને પછી એવું યશોદા એને સમજાવતા કૃષ્ણને લઈ જાય છે પ્રેમના બંધનમાં. અને કામ કહીને કૃષ્ણને પકડીને ઘરે લઈ જાય છે. પુત્ર તારું કલ્યાણ આમાં છે એમ પ્રેમ સાથે વાલ ફેરવે છે. ઇત્થમ યશોદા તમશેષશેખરમ મત્વાસુતમ સ્નેહનિબદ્ધધીર્નૃપા હસ્તે ગૃહીત્વા
રામાચ્યુતમ નિર્વાસવાટમ કૃતભદ્યરોદયમ. કહ્યું છે કે આ ખરા અર્થમાં તું અમારી સાથે ચાલ, તારે આવું કરવું જોઈએ. જન્મદિવસ ભગવાને ગાયની પૂજાથી, ભગવાનની પૂજાથી પવિત્ર થઈ અને બ્રાહ્મણોને દાન આપીને પૂર્ણ કર્યો છે. જન્મદિવસ ઉજવવાની પદ્ધતિ બતાવી છે. મેં તો હમણાં કચ્છમાં લોકો પાસે સંકલ્પ લેવડાવ્યો કે જન્મદિવસના દિવસે અમે કમસે કમ એક ગૌશાળામાં 500 રૂપિયાનું દાન કરશું. કોઈ પણ ગૌશાળા હોય, કમસે કમ જન્મદિવસે એટલું તો કરી શકીએ. પાર્ટી તો બનતી હે, 5000નો ખર્ચો કરીએ તો કમસે કમ ગૌશાળામાં તો આપીએ. અને અહીંયા ઉપનંદે બધાને કહ્યું કે હવે અહીંયા રહેવાય નહીં, યોગ્ય જગ્યા આપણે ક્યાંક શોધીએ. અહીંયા વારંવાર ઉત્પાતો થાય છે અને એવી જગ્યા મેં શોધી લીધી છે. એનું નામ છે વૃંદાવન, જ્યાં કેદાર નામના રાજાની દીકરી વૃંદાએ તપ કર્યું હતું. ત્યાં જઈએ આપણે. વૃંદાવન એનું વન છે. કેદારની દીકરી હતી વૃંદા, એનું વન હતું એટલે વૃંદાવન નામ પાડવામાં આવ્યું છે. અને એ વૃંદાવનમાં પ્રવેશ કરીએ આપણે. અને એ વૃંદાવનમાં બધા લોકો તૈયાર થયા છે જવા માટે. કુળ દેવતાની પ્રાર્થના કરી છે બાળકની રક્ષા માટે, ને બધા લોકોએ વૃંદાવન તરફ પ્રવેશ કરવા માટે બધા તૈયાર થયા છે. ગાય, ભેંસ, પોલા શિંગડાવાળા જે હતા એ બધા એના વાદ્ય બનાવેલા હતા, જેને શૃંગ વાદ્ય કહેવાય. ગાયના જે પોલા શિંગડાઓ એમાંથી વાદ્ય બનાવવામાં આવે. બધાએ શૃંગ વાદ્ય વગાડ્યા છે. તુરીના મોટા મોટા બધાએ નાદ કર્યા છે. બ્રાહ્મણોને આગળ રાખ્યા છે મંત્રો બોલવા માટે. એનાથી આગળ ધનુષ્ય અને બાણ લઈને યુવાનો બધા હતા. એની પાછળ ગાડાઓ હતા. ગાડામાં વૃદ્ધો અને સ્ત્રીઓ બેસી ગઈ હતી. અને એ સમયે નાદ કરતા કરતા બ્રાહ્મણો મંત્રો બોલતા બોલતા બધા સજી ધજી ગાડામાં બેસીને બધા નીકળ્યા છે અને બધા વૃંદાવન પહોંચ્યા છે. અને વૃંદાવન એવા માટે પણ પહોંચ્યા કે એક કથા એવી પણ છે કે રાધા રાણી એમની પહેલા જ મળ્યા હોય કૃષ્ણને, અને ખબર પડે કે રાધા રાણી બરસાના છે ને બરસાનાની બાજુમાં વૃંદાવન આવ્યું છે, એટલે બધા વૃંદાવન તરફ જાય છે. વૃંદાવનમાં જાય છે. પહેલા તો મકાન બની ન શક્યું હોય એટલે અર્ધચંદ્રાકાર બધા ગાડાઓ ગોઠવે છે પશુઓના રક્ષણ માટે. અને પછી ત્યાં આવાસ બનાવે, તુલસીના રોપ રોપે છે. અને પછી શ્યામ અને રામ બંને લોકો કહે કે હવે માં અમને વાછરડાઓ ચલાવવા તો જાય. ભગવાન વત્સપાલ બન્યા છે. કલવાક્યે સ્વકાલે ન વત્સપાલો બભૂવતું. ભગવાન બે વાછરડાઓ લઈ શ્યામ અને રામ બંને લોકો વાંસળી વગાડતા વગાડતા, બંને લોકો ક્યાંક ક્યાંક ગોફણો ફેંકતા ફેંકતા, ક્યાંક ઘૂઘરીનો જણકાર કરતા કરતા, બંને ભાઈઓએ પગમાં ઘૂઘરી પહેરી છે, નૃત્ય કરતા કરતા, ક્યાંક બનાવટી ગાય અને બળદ બનીને, ક્યાંક એકબીજા સાથે સાંઢ બનીને લડતા લડતા, ક્યારેક મોરની જેમ અવાજ કરતા કરતા બધા ગોપ બાળકો લઈને જંગલમાં વાછડાઓ ચરાવવા જાય. કોઈ કોયલ જેવા અવાજ કરે છે, કોઈ વાંદરાની જેમ કૂદે છે, કોઈ બાળકોની જેમ રમે છે. બલરામ અને કૃષ્ણ વાછડાઓ ચરાવતા ચરાવતા બધા લોકોને સુંદર રીતે જ્ઞાન આપે છે. અને એ સુંદર જ્ઞાન આપવાની સાથે એક વત્સાસુર નામનો રાક્ષસ કદાચિત યમુના તીરે વત્સાંશ ચારયતો સ્વકૈહી. અને એ સમયે વયસ્યૈ કૃષ્ણ બલયોર જિગાંસુ દૈત્ય આગમત. કૃષ્ણને મારવા માટે એક વાછડો બનીને એક રાક્ષસ આવ્યો છે, જેનું નામ હતું વત્સાસુર. વાછડાનું રૂપ લીધું એટલે અસુર વાછડાના રૂપમાં આવ્યો એટલે વત્સાસુર. વાછડો બનીને મારવા માટે આવ્યા છે કૃષ્ણને, કે સેજ કૃષ્ણ મારાથી એકલા પડે એટલે મારું. કૃષ્ણ કે આ વાછડો મને ખૂબ ગમે છે, હું આજે આ વાછડાને ચરાવવા જઈશ. અને આવું થઈ ગયું કે હવે મને મોકો મળે એટલે આને મારી નાખું. સેજ આગળ ગયા છે ને ભગવાને હજુ આ વિચારે કંઈ પહેલા તો ભગવાને પગ પકડ્યા છે વાછરડાના. ભગવાને ઘુમાવ્યો છે આકાશ મંડળમાં, અને જેવો જ ઘુમાવ્યો છે આકાશ મંડળમાં એ સાથે એમાં ને એમાં જ ઘૂમવામાં જ પ્રાણ નીકળી ગયા. અને જોરદાર કોઠાના ઝાડ સાથે પટકાર્યો છે, અને પટકાવા સાથે કોઠાના વૃક્ષો પણ પડી ગયો છે અને પોતે પણ પડી ગયો છે. આ ગધેડાના રૂપમાંથી, આ વાછડાના રૂપમાંથી, આ વત્સાસુર વાછડાના રૂપમાંથી એક રાક્ષસ પ્રગટ થયો અને ઉપરથી પુષ્પની વૃષ્ટિ થઈ છે.
દેવતાઓએ કરી છે. અને આ વાછડો જેવો જ મૃત્યુ પામ્યો છે, એમાંથી રાક્ષસ થયો એટલે બધા ડરી ગયા કે ઓહો, આવો રાક્ષસ હતો આ. બધાએ ઘરે જઈ અને પોતાની માને કહ્યું કે માં, આજે કાનાએ એક વાછડાને માર્યો, એ માં રાક્ષસ હતો. અને પછી રોજ માટે જે જે ઘટના થાય છે ઘટના આવીને કહે છે પોતાની માને. ને કૃષ્ણએ બધાને કહ્યું કે હવે આપણે બધા વત્સપાલક છે, એટલે પ્રાતકાળનું ભોજન સાથે રાખી વાછડાઓ ચારતા એકથી બીજા વનમાં જવાનું છે, એટલે ટિફિન બધા સાથે જ લઈ લેજો. સપ્રાત રાસો ગોવત્સાંશ ચારયંતો વિચેરતું, જે પ્રાતઃ ભોજન લઈને જ નીકળવાનું. વાછડાઓને એમ દૂર જંગલમાં જઈને વાછડાઓને જલ પીવડાવે છે. ત્યાં એક કૌતુક જોયું છે. આમ જોયું તો એક બહુ મોટો બગલો હતો. બક નામનો એક મોટો અસુર ત્યાં આવી ગયો હતો બગલાના રૂપમાં. આવું મોટું પક્ષી જોયું એટલે બધાએ કાનાને બોલાવ્યો, કાના જલ્દી આવ, જલ્દી આવ. અને એક બગલાને ઊંચો જોયો, જેની ચાંચ એકદમ લાંબી હતી, તીક્ષ્ણ હતી, બહુ બળવાન હતો. કૃષ્ણ જેવા નજીક આવ્યા એવો જ એ પોતાના મુખમાં ગળી ગયો છે. ને ભગવાને પણ પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું છે, ને એવા ભગવાને અગ્નિનું રૂપ ધારણ કર્યું છે. તાળવું બળવા માંડ્યું છે એને, અને બળવા માંડવાની સાથે એણે કૃષ્ણને હોંકી કાઢ્યા છે. એ સમયે ભગવાન બહાર નીકળ્યા, ની ચાંચ મારવા જાય તો ભગવાને એની ચાંચ આડાવડી થાય તો ભગવાને ચાંચને પકડી લીધી છે, અને બે હાથથી એને ઉપર નીચેથી ચાંચને પકડીને જેમ રમતા રમતા કોઈ ઘાસને ચીરી નાખે એમ ભગવાને બંને ચાંચ દ્વારા બકાસુર એ બગલાને ચીરી નાખ્યો છે. ફરી બધાએ આમ તાલીઓ પાડી છે, અને ક્યાં તો બગલાના રૂપમાંથી રાક્ષસ પ્રગટ થઈ ગયો. ફરી પુષ્પની વૃષ્ટિ થઈ છે એમના ઉપર, અને પુષ્પની વૃષ્ટિ થઈ ત્યારે બધા લોકોએ કહ્યું કે કાના, આ તો વારંવાર રાક્ષસો આવે છે ને તું રાક્ષસોથી અમને બચાવે છે. ભગવાને કહ્યું કે એમાં તો બીજું કંઈ છે નહીં, પણ આપણે ચાલો પાછા રમતમાં લાગી જાય. બાળકોનું મન ક્યાંય ન બીજે બધે જાય, એટલે ભગવાને પાછા રમતની અંદર સંતાડી દીધા છે. ક્યારેક ક્યારેક ભગવાન સંતા કુકડી રમે છે. અહીંયા 59નો શ્લોક છે 11મા અધ્યાયમાં, એમાં પણ પાછી રમત છે બધી. એહમ એવમ વિહારૈહિ કૌમારૈહિ કૌમારમ જ હતુર્વ્રજે નીલાયને સેતુ બંધેર મરકટોટ પ્લવનાદિભિ. વાંદરાની જેમ કૂદતા વિચિત્ર વિચિત્ર રમતો રમાડતા ભગવાન. કોઈને ખબર ન હોય એવી રમત રમાડતા ભગવાન. બધાને આનંદ આવે. ફરી બધા ભૂલી ગયા, ફરી બધા ઘરે ગયા છે. અને જેવા ઘરે ગયા છે એટલે એમની માતાએ ફરી બાળકો આવતા તો એની માતા એની આરતી ઉતારતા, એને એક કાળો ચાંદલો કરતા, એ ચાંદલો કરીને એને ઘરમાં લઈ આવતા. આ વત્સાસુર વાછડો એટલે અજ્ઞાન છે. ભગવાને ગોપ બાળકોમાંથી અજ્ઞાન દૂર કર્યું છે. કેવી રીતે? સૌથી પહેલા બધા બાળકોને કે આવી જાઓ, જલ્દી આવી જાઓ. એક પ્રશ્નોત્તરી તમને પૂછવા માંગુ છું. કૃષ્ણ કહે કે આ વૃક્ષો છે, એ વૃક્ષોમાં વૃક્ષોનું શું કામ આવે છે? બધાએ હાથ ઊંચો કર્યો. કોઈ કહ્યું વૃક્ષોની છાલ કામ આવે, કોઈ કહ્યું કે એના મૂળ કામ આવે, કોઈ કહ્યું એના પાન કામ આવે, કોઈ કહ્યું એની ડાળી કામ આવે, કોઈ કહ્યું ફળ, કોઈ કહ્યું ફૂલ, કોઈ કહ્યું છાલ, કોઈ કહ્યું એ લાકડું, કોઈ કહ્યું એની ભસ્મ, કોઈ કહ્યું એની ગંધ, કોઈ કહ્યું એનો ગુંદ. કૃષ્ણે પૂછ્યું કે આનું શું કામ નથી આવતું? તો બધાએ કે બધું કામ આવે. એક વૃક્ષ થઈને પરોપકાર માટે આખું જીવન, એનું આખું અંગ કામ આવતું હોય, બધું કામ આવતું હોય, તો આપણે મનુષ્ય છે, આપણે પણ કોઈને કામ આવવું જોઈએ. એમ અજ્ઞાન દૂર કર્યું છે. વત્સાસુરને માર્યો એ આવી રીતે માર્યો. એના પછી બગલો હતો. બગલો દંભનું પ્રતીક છે. અને બગલા જેવા દંભી લોકો હોય, આમ બગલો આમ ઊભો રહે, તમને એમ લાગે કે તપસ્યા કરે છે. એ માછલી ન આવે ત્યાં સુધી જે હલે નહીં, આપણે થાય કે સાધનામાં બેઠો છે કે શું. એમ ઘણા બધા લોકો હોય છે, એ બગલા જેવા હોય. ઉપરથી ગોરા પણ હોય, ઉપરથી સફેદ વસ્ત્રવાળા પણ હોય, ઉપરથી સારા કામોનો દેખાવ કરવાવાળા પણ હોય, તપસ્યાનો ઢોંગ કરવાવાળા પણ હોય, પણ જ્યાં સુધી માછલી નથી આવતી ત્યાં સુધી. એટલે દંભ છે, દંભની બે ચાંચ છે. લોભ અને અસત્ય એ દંભની ચાંચ છે. તમને કોઈ પણ વસ્તુનો લોભ જાગે એટલે તમારા જીવનમાં દંભ આવવાનો. તમે અસત્યનો સહારો ગમે ત્યારે ખોટું બોલવાનો પ્રયત્ન કરો એટલે તમારા જીવનમાં દંભ આવી જશે. આ બે એની ચાંચ છે. એ ચાંચને કૃષ્ણએ બંને તોડી નાખી છે, એને ચીરી નાખ્યો છે. તમારા જીવનમાંથી લોભ જતો રહે ને અસત્ય જતો રહે, તમારા જીવનમાંથી દંભ પણ જતો રહે છે. અત્યારે બધાય લોકોને દંભ કરવો છે. મને બધાય જાણે પણ મારું જાણે નહીં, આ બધાને છે.
મને બધા જાણવા જ જોઈએ, પણ મારી ખામીઓને જાણવા ન જોઈએ. અને ભગવાનને તો પાખંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાનને દંભ ન પોસાય. તમે જેવા થઈને, જેવા અત્યારે છો એવા થઈને રહ્યો તો જ ગમે. હું તમારી આગળ સારો બનવાનો પ્રયત્ન કરતો હોય ને અંદરથી સારો ન હો, તમારી સામે અત્યારે હું આમ ધોતી જેવો પહેરીને નીકળું ને તિલક કરીને નીકળું ને પછી આમ તમે જોવો તો હું એવી રીતે તમને જોવા ન મળું તો એ ખરેખર મારો દંભ હતો. હું જ્યારે પણ તમને જોવા મળું ત્યારે આવી જ રીતે મળવું જોઈએ. ઘણી બધી માળા ધાણ કરું, ઘણા બધા તિલકો કરું કે ચહેરા કરતાં તિલક વધારે દેખાતું હોય, એક પ્રકારનો દંભ છે. હું ઘણી બધી માળા ધારણ કરી રાખું, એ પણ મારો દંભ છે. હું માળા ધારણ કરું એટલી માળા કરું પણ છું. હું જેટલો બહાર દેખાવ કરું છું એટલો ભગવાનનો હું છું પણ, તો આપણે એના અધિકારી છે. એટલે ભગવાનને દંભ નથી ગમતો, એટલે આ બગલાને માર્યો એટલે દંભ દૂર કર્યો. ભગવાને કહ્યું જેવા છે એવા થઈને ગયો. અહીંયા આપણે જે ઘટના થાય ને ઘરે જઈને મમ્મીને કહી દેવાની, હો પપ્પાને કહી દેવાની, ઘટનાને જે બનતું એ બધી વાતો ગોવાળિયા જેની કરતા એનો મતલબ સ્પષ્ટ છે. ગોવાળિયામાં દંભ નહીં હતો, ભગવાને બધામાં દંભ દૂર કર્યો છે. અને દંભ દૂર કરીને પછી ભગવાને આજે ભગવાન ઉપર દા છે. કેચિદ વેણુન વાદયંત ધ્માંત શૃંગાણી કેચન. કોઈ વાંસળી વગાડે છે, કોઈ શૃંગવાદ્ય, કોઈ હંસો સાથે રમે છે, કોઈ બગલા સાથે રમે છે, ડેટકાની જેમ કોઈ કૂદકા લગાવે છે, કોઈ નદીઓના પ્રવાહમાં સ્નાન કરવા માટે બધા નદીઓમાં પડે છે. પ્લવંતશ્ચ પલાશિષુ, કોઈ નદીમાં પડે, કોઈ પડઘા પડે એવા અવાજો કરે છે, ગિરનાર પાસે જઈને અવાજ કરે એવા પર્વતો પાસે. એમ કૃષ્ણ સ્વયં બાળકની જેમ બધી લીલા કરતા હતા. અને એ લીલા કરતા કરતા ભગવાને આજે ભગવાન ઉપર દાવ છે. ભગવાન કહે ચાલો, પોતાની આંખો સામે રમતા રમતા ભગવાન કહે ચાલો આજ મારી ઉપર દાવ, આપ સતાઈ જાઓ. નીલા જને ભગવાને આંખ બંધ કરી, આંધ્રો પાડો, સંતા કુકડી 1 2 3 4 5 6 આપણે ગણીને બધા સતાઈ જાય ને પછી થપ્પોદા કરવાનો આવે. કૃષ્ણ ઉપર આ થપ્પોદા હતો. ગોવાળિયા કે આપણે એવા સતાઈ જઈએ કે કૃષ્ણને મળીએ જ નહીં. અને કૃષ્ણને ન મળીએ એટલે સતાવા જતા હતા. અને એ સમયે ભગવાન બધા કહે કે એવી જગ્યાએ સતાઈ જાય, કૃષ્ણ એ જગ્યા જોઈએ જ ન હોય. અને એમાં અઘાસુર, બકાસુરનો ભાઈ અજગર બનીને આવ્યો છે. એનું મુખ ફાટેલું છે. બધાએ વિચાર કર્યો કે આમાં જતા રહીએ તો, બધા કે આ ગુફા નથી હો, આ તો અજગરનું મુખ હોય એવું લાગે છે. બધા કે ના 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 ના, આ બધું આવું છે. એવા તર્ક કરતા હતા. કોઈએ કહ્યું કે આપણે અંદર જતા રહીશું, કંઈક થઈ જશે તો કે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. બકાસુરની જેવી હાલત થઈ, જેવી હાલત વત્સાસુરની થઈ એવી આ નહીં થશે. આપણે કૃષ્ણ હોય પછી ડરવાની જરૂરિયાત જ નથી. ચાલો આપણે તાલી પાડતા પાડતા જઈએ. અને જે વ્યક્તિ તાલી પાડતા પાડતા પ્રવેશ કરે, તાલી પાડે એને ડર લાગે જ નહીં. જ્યારે બીક લાગે ત્યારે આમ તાલી પાડતા રહેજો, ડર જતો જ રહેશે. અને જે તાલી પાડે ને એની તિજોરી ન રહે ખાલી, જે વગાડે તાલી. તિજોરી ખાલી ન રાખવી હોય, પાકીટ ખાલી ન રાખવા હોય તો તાલી વગાડે જ રાખવી જોઈએ. અને એ તાલી વગાડતા વગાડતા જ્યારે એમણે પ્રવેશ કર્યો છે, અને પ્રવેશ કરવા સાથે ભગવાન કૃષ્ણ એને શોધવા માટે ગયા, બધા મરી ગયા છે. અને પછી તો ભગવાને પણ પ્રવેશ કર્યો છે. ને ભગવાને પ્રવેશ કર્યો, ખ્યાલ આવ્યો છે ભગવાનને કે આ તો અઘાસુર છે, અજગર છે. ને મુખ બંધ કર્યું ભગવાનને આવી જવાની સાથે. ભગવાન એટલા બધા વિશાળ વિરાટ થયા છે, એનું બ્રહ્મરંધ્ર ભેદી ભગવાન બહાર નીકળી ગયા છે. અને ભગવાન બહાર નીકળી ગયા છે પછી બધા જે મરી ગયેલા પડેલા હતા, ભગવાને એની સામે દ્રષ્ટિ કરીને બધાને જીવિત કર્યા છે. અને જેવા બધાને જીવિત કર્યા એટલે ઉપરથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, અપ્સરાઓએ નૃત્ય કર્યું છે, ગંધર્વોએ ગાન કર્યું છે, વિદ્યાધરોએ વાજિંદ્ર વગાડ્યા છે. એ સમયે પાર્ષદોએ જય જયકાર કર્યો છે. અને બધાએ કૃષ્ણની સ્તુતિ કરી છે ભગવાનની. તતો સ્વકૃતો કૃતારણં પુષ્પે સુરા સરસશ્ચ નર્તને ગીતે સુરાદ્યધરાશ્ચ વાદ્યકે સવેશ્ચ વિપ્રા
બગાસુરને આ કર્યો તે 5મા વર્ષમાં ભગવાન કુમાર અવસ્થામાં હતા. અને પછી બધા પોતપોતાના ઘરે ગયા. પછી 1 વર્ષ પછી 6ઠા વર્ષમાં આવ્યા ત્યારે માને બધાએ કહ્યું કે માં આજ તો એક અજગરને માર નાખ્યો. ત્યારે પરીક્ષિત પૂછે છે કે 1 વર્ષ કેમ વીતી ગયું? આ તો દંભ વિનાના બધા હતા. કહ્યું કે એમની પાછળ એક સર્વોદય લીલા છે. સર્વોદય લીલા એવા માટે કે જે સમયે બધાને જીવિત કર્યા ભગવાને પોતાની દ્રષ્ટિ આપીને, જેવા જીવિત થયા છે બધા, જીવિત થવાની સાથે ભગવાને બધાને કહ્યું ચાલો આપણે કંઈ વિચાર નથી કરવો, ચાલો જમી લઈએ, બધાનું ટિફિન લઈ લ્યો. અને બધાએ પોતપોતાના જે ટિફિન લઈ આવ્યા હતા, પોતાનું ભાથું લઈ આવ્યા હતા, બધાએ પોતાનું ભાથું ખોલ્યું છે. ભગવાન બધાના ભાથા ભેગા કરતા ને પછી બધાની વસ્તુ બધાને જમાડે. એક એક વ્યક્તિને 60 જેટલી વસ્તુ આવતી. 56 ભોગ આજથી નહીં, પહેલેથી જમે છે ભગવાન. આજે લગાડ્યું છે એમ નહીં, નાનપણથી જમે. દ્વારકાધીશ આરોગ્ય એમ નહીં, પહેલેથી આરોગવાવાળા છે. અને પછી ભગવાને પીરસવા માટે પોતે ઊભા થયા. કેચિત પુષ્પદલૈહી, કેચિત પલ્લવૈહી, અંકુરૈહી, ફલૈહી, બધાએ પાત્રો બનાવ્યા અને પછી ભગવાન પીરસવા માટે આવ્યા છે. ભગવાને ફેટો વાળીને શૃંગવાદ્ય લાકડી ભરાવીને પોતે પીરસવા માંડ્યા છે. પોતાના ડાબા હાથમાં વામે પાણો મસરૂણ કવલમ, દહીં, ઘી અને ભાતવાળો કોડિયો રાખ્યો, અથાણા રાખ્યા, પોતે પીરસતા હતા કે જમો. કોઈની દ્રષ્ટિ પડી કે આપણા કાના વાછડાઓ નથી દેખાતા. ભગવાન કે મારી જવાબદારી. ભગવાન શોધવા માટે જાય વાછડાઓ. ત્યાં બ્રહ્માજીને એવું થાય કે જે આને બધાને જીવિત કરી શકે, મરેલા ગોપ બાળકોને, તો આ નવો સર્જન કરવાવાળો મારા સિવાય કોણ આવી ગયો છે? એક બાળક થઈને એ આ બધાની વચ્ચે ઊભો ઊભો જમે, એ ભગવાન હશે? ઠાકોરજી ગંધ દૃષ્ટ ન આરોગે, ઠાકોરજી દ્રષ્ટિ દૃષ્ટ ન આરોગે. તો આ પરમાત્મા હોય જ થોડા. અને મધુમંગલની પણ કથા છે. ખીર લીલા પણ છે ને કઢી લીલા પણ છે. પુરાણોમાં ક્યાંય નથી એટલે હું નથી લેતો, પણ એવું કહે છે વ્રજના લોકો કે ભગવાને મધુમંગલના મુખમાંથી નીકળતી કઢી ચાટી ગયા હતા. મહાપ્રભુજી એને ક્ષેપક માને છે એટલે એ વિષયમાં નથી પડતા. પણ રોજ સંધ્યા સમયે જ્યારે એમની મા પાસે જાય છે ત્યારે સંધ્યા સમયનો એ જોવા જેવું હોય. એ સંધ્યા સમય જાય જ્યારે મા સંધ્યા સમયે એ બાળકોને વનમાંથી પાછા આવે એટલે એના ઉપર સ્નાન કરાવે અને સુંદર સુંદર વસ્ત્ર અલંકાર આપે, કાળું ટપકું પણ લગાડે. સાયંકાલે આવનારા બધા બાળકો છે એને મર્દન કરે, એને મજ્જન સ્નાન કરાવે, લેપન કરાવે, અલંકાર આવે, રક્ષિત વાળી વસ્તુથી પાણીનો લોટો, કલશાદિભિ, કલશ દ્વારા રક્ષા કરીને બધું મોકલે, એને લાલન કરે, બધું કરે. રોજનો આ ક્રમ હતો. એટલે અહીંયા એમ થયું કે આ કોણ હશે? આ પરમાત્મા મધુમંગલની કઢી ચાટે, જે આ બધાને જીવિત કરે. એટલે આ તો પરમાત્મા હોય ને, ઊભો ઊભો જમે. એટલે એને વાછરડાઓને પણ અંતર્ધ્યાન કરી દે. અહીંયાથી ગોપ બાળકો પણ ભગવાન આવ્યા ત્યાં કંઈ જોવા ન મળે. ભગવાન વિચારી લીધું કે આ બધું કામ એનું છે. યાવદ વત્સપઃ વત્સકાલ્પક વપુઃ યાવદ કરાંઘ્યરાદિકમ યાવદ યષ્ટિ વિષાણ વેણુ દલશિક યાવદ વિશુંભા વિભૂષા અંબરમ. એને એ વિભૂષિત અંબર પણ યાવદ થીલ ગુણાભી અભિધા કૃતિવયો યાવદ વિહારાદિકમ, બધું કૃષ્ણ બની ગયા. વિહાર કરવાની વસ્તુ હતી. પછી વિભૂષ અંબરમ, બધા વસ્ત્ર બની ગયા. પછી જે શૃંગવાદ્ય હતું એ બની ગયા છે. અંઘ્ર્ય આદિકમ, જે એના ચરણમાં પહેરવાના જે કડાઓ હતા એ ભગવાન બની ગયા. હાથના કડાઓ બની ગયા, છડીઓ બની ગયા, શૃંગવાદ્ય બની ગયા, વાછડાઓ બની ગયા, વાંસળી બની ગયા, વાંસળીઓ પણ બની ગયા, છીકા પણ બની ગયા, બધું ભગવાન બની ગયા. વાછડાઓ બની ગયા, વત્સપાલ બની ગયા. ભગવાને બધું સ્વભાવ, ગુણ, નામ, રૂપ, અવસ્થા બધું ભગવાને ગ્રહણ કર્યું છે. અને પછી એ બધા આજે ઘરે પહોંચ્યા છે. વાછરડાના રૂપમાં કૃષ્ણ હતા, આજે બાળકોના રૂપમાં કૃષ્ણ હતા. કૃષ્ણે રૂપ લઈ લીધું છે કે બ્રહ્માજીને હવે છે કે હું જ નિર્માણ કરું તો ચાલો હું પણ નિર્માણ કરી નાખું. અને જેવો પ્રવેશ કર્યો છે, રોજની જેમ સુખદેવજી કહે કે હે પરીક્ષિત, રોજની જેમ એની માતાઓ જેમ ઊભા રહેતા, આજ કંઈક વાલ અલગ હતો, આજ કંઈક પ્રેમ અલગ હતો. અને એ પ્રેમ એવો હતો કે સંધ્યા સમયે એની માતાઓ ઊભી હતી અને ભગવાન આવ્યા છે. એ સાથે સૌથી પહેલા ભગવાનને વનમાંથી આવતા જોઈને લીલા માટે સૌથી પહેલા તો આનંદિત થઈ ગઈ છે એની માતા. મર્દન કરીને સ્નાન કરાવ્યું છે.
તતો નૃપોન્મર્દનમજ્જલેપના લંકાર રક્ષા તિલકાશનાવિની સંલાલિતસ્વા ચરિતે પ્રહર્ષયન સાયં ગતો મયમે માને એટલો બધો વાલ થઈ ગયો છે, પુત્રને છાતીથી લગાડીને પોતાના હાથે જમાડે છે. ગાયો પણ વાછડાઓને દૂધ પીવડાવે છે. ગાયોની પણ ઈચ્છા હતી કે ભગવાન અમારા વાછડાને જેમ માથું મારીને કંઈ અમારું દૂધ પીશે, એટલે એ ઈચ્છા પૂરા કરવા માટે ભગવાન વાછડા બન્યા છે. સર્વોદય લીલા કહેવાય આને. અને કોઈ માને પણ એવું હતું કે અમે કાનાને યશોદાની જેમ ક્યારે જમાડશું, એ ઈચ્છા પણ પૂર્ણ થઈ. ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું. ત્યાં બ્રહ્મલોકમાં 5-6 રાત્રિ વ્યતીત થઈ તો નીચે પણ બાળકો, બ્રહ્માજી જોયું તો ઉપર પણ બાળકો, નીચે પણ વાછડાઓ, ઉપર પણ વાછડાઓ. અને પછી બ્રહ્માજીને થયું કે આ તો મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે. આ તો બ્રહ્મ છે, બધું નિર્માણ કરી શકે. અને પછી પોતે સ્તબ્ધ થઈ અને પોતે નીચે આવ્યા છે. અને નીચે આવીને ભગવાનની સ્તુતિ કરી છે. અને ભગવાનના અનેક અનેક નામો સાથે ભગવાનની સ્તુતિ કરી છે. અને ખરા અર્થમાં ભગવાનનું નામ છે એ જ સાચી સ્તુતિ છે. જો જીવનમાં ભગવાનનું નામ નથી, હરિનું નામ નથી, તો એ જીવન પણ નથી. એટલે તો સંતો પોતાના ભાવમાં કહે છે કે જો અમારા જીવનમાં ભગવાનનું નામ છે તો જ બધું છે. એટલે વૃંદાવનના સંતો વારંવાર કહે છે અમૃત હે હરિનામ જગત મેં, અમૃત હે હરિનામ જગત મેં, ઇસે છોડ વિષય પીના ક્યા, હરિનામ નહીં તો જીના 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 ક્યા. काल सदा अपने यश डोले, ना जाने कब सिर चढ़ बोले. हरे का नाम जपो निस्वासर, હરિ કા નામ જપો નિસ્વાસર, हरे का नाम जपो निस्वासर, હરિ કા નામ જપો નિસ્વાસર. रे बबोर महीना क्या, हरि नाम नहीं तो जीना क्या, હરિનામ નહીં તો જીના ક્યા. અમૃત હે હરિ નામ જગત મેં. ભગવાનનું નામ જ અમૃત છે. અને એ વિષયને છોડીને બીજો બધો રસ પીવા જેવો પણ શું છે? હરિનામ વિના જીવવાનો કોઈ આનંદ જ નથી. એટલે હરિના નામ સાથે એમણે સ્તુતિ કરી છે. ભાગવતજીની બીજી લાંબામાં લાંબી સ્તુતિ, એટલે લાંબામાં લાંબી સ્તુતિ એટલે પ્રહલાદજીની એક સ્તુતિ 43 શ્લોકોની, અને બીજી લાંબામાં લાંબી સ્તુતિ હોય તો એ લાંબામાં લાંબી સ્તુતિ બ્રહ્માજીની છે. બ્રહ્માજીએ ભગવાનને વિનંતી કરી છે કે ભગવાન મારી ઉપર થોડીક તો કૃપા કરો. તમે ખરા અર્થમાં સૌથી દયાવાનમાં દયાવાન છો, તમે સૌથી કરુણાવાન છો, તમે મૃદુ છો હે પરમાત્મા. તમારા ચરણ પણ મૃદુ છે. હું તમારી સ્તુતિ કરું છું હે ઈડિય, સ્તુતિ કરવા યોગ્ય. તમે અભ્ર વપુષે છો, એકદમ આકાશમાં રહેલા કાળા ડિબાંગર વાદળા જેવા છો, તમે વરસવા વાળા છો. હે હરિ હે પશુપાંગ જાય, હે તડિદંબરાય, હે વન્યસ્રજે, હે લક્ષ્મસ્ત્રીએ, હે મૃદુપદે. હું આપની સ્તુતિ કરું છું.
વક્ષસ્થલ ઉપર જેની લટકતી માળાઓ છે, જેના હાથમાં નાનકડા હાથમાં દહીં ભાતવાળો કોળિયો છે, જેની કાંખમાં છડી છે, જેની બીજી કાંખમાં શૃંગવાદ્ય છે, જેના કમરમાં વેણુ ભરાવેલી છે, એવા હે કનૈયા તારા સુકોમળ ચરણ, ગોપ બાળકોના સુમધુર વેશ ધારણ કરવાવાળા, હું તમારી ઉપર બધું ન્યોછાવર કરી દઉં છું. હું આપને પ્રાર્થના કરું છું, હે હરિ. तीरथ है हरि नाम हमारा, फिर क्यों फिरता मारा. तीरथ है हरि नाम हमारा, फिर क्यों फिरे मारा मारा. अंत समय हरि नाम न आवे, समय हरि नाम न आवे. अंत समय हरि नाम न आवे. अंत समय हरि नाम न आवे. काशी और मदीना क्या, हरि नाम नहीं तो जीना क्या. हरि नाम नहीं तो जीना क्या. अंत समय हरि नाम न આવે તો કાશી और મદીના ક્યાં. તીરથ હે હરિ નામ, ફિર ક્યું ફિરતા મારા મારા. ભગવાનનું નામ જ સૌથી મોટું તીર્થ છે, બીજે ક્યાંય ફરવાની જરૂરિયાત નથી. એટલે બ્રહ્માજીએ 40 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી છે કે હે પરમાત્મા, ખરા અર્થમાં હું આપને એક કોઈ નાનો બાળક હોય, એ માના ગર્ભમાં હોય, ને ગર્ભમાં હોય તો માના ગર્ભમાં લાતો મારે વારંવાર, તો એમની માં એને અપરાધ માને છે શું? વૃત્તિઓ તમારી પકડમાં નથી આવતી પરમાત્મા. અધઃ જ્ઞાનુત્વાદ ભાવાત હીનમ અક્ષજમ પ્રત્યક્ષ જ્ઞાનમ યસ્ય ચ અધોક્ષજ. હે અધોક્ષજ, હું તમને પ્રાર્થના કરું છું, વૃત્તિઓથી તમે અમારા પકડમાં ન આવે એવા તમે છો. બાળક માના ઉદરમાં જો લાતો મારે, અજ્ઞાનવશ હાથ પગ લગાડે, તો માં શું એને અપરાધ માને? તો અમે પણ તમારા જ્યારે પ્રલય થઈ જાય ત્યારે તમારા નિશ્વાસથી અમે તમારા પેટમાં ઉદરમાં જ જતા રહીએ છીએ. અમે તમારા બાળકો જ છે, બ્રહ્માજી પણ કહે. અને અમારાથી એકાદી ભૂલ થઈ જાય તો તમે ક્ષમા ન કરો પરમાત્મા, એટલી તો કૃપા કરો. उत्क्षेपणं गर्भगतस्य पादयो, किं कल्पते मातुर्दोषजातसे. उत्क्षेपणं गर्भगतस्य पादयो, किम कल्पते मातुर्दोषजातसे. किमस्ति नास्ति व्यपदेशभूषितं, किमस्ति नास्ति व्यपदेशभूषितं. तवास्ति कोक्षे कियदप्यनन्त हरिनाम नहीं तो जीना क्या. हरि नाम नहीं तो जीना क्या. भूषण से सब अंग सजावे, रसना पर हरिनाम न आवे. भूषण से अंग सजावे, रसना पर हरि नाम न आवे. देह पड़ी रह जावे यहीं पर, देह पड़ी रह जावे यहीं पर. देह पड़ी रह जाए यहीं पर. देह पड़ी रह जावे यहीं पर. कुंडल और नगीना क्या, हरि नाम नहीं तो जीना क्या. 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 ભૂષણ સે સબ અંગ સજાવે, બધા આભૂષણોથી પોતાના અંગને સજાવતા હોય, કાનમાં પહેરે ને, હાથમાં પહેરે ને, ગળામાં પહેરે ને. પણ જો તમે આભૂષણોથી અંગને સજાવો છો પણ તમારી રસના જીહવા ઉપર હરિનામ નથી તો કાંઈ નથી. આ દેહ પડી રબ જાવે યહીં પર, આ દેહ અહીંયા જ પડ્યો રહેશે. પછી તમારા કાનમાં કુંડલ, નગીના અને હીરા ને માણેક શું કામ છે? શરીરનું સાચું આભૂષણ છે એ ભગવત નામ છે. ભગવત નામ લીધું તો એ જ એ શરીર સુંદર બનશે, એ જીવ સુંદર બનશે.
ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયો કિમ કલ્પતે માતુ રધોક્ષ છ આગસે કિમસ્તિ નાસ્તિ વ્યપદેશ ભૂષિતમ તવાસ્તિ કુક્ષે કિયદપ્યનંત. અમે બધા તારા કુખમાં છે તો અમારો એટલો દોષ સહન નહીં કરીશ. પરમાત્મા ભગવાને જોયું જ નહીં બ્રહ્માજીની સામે. આજે પણ છઠહરીમાં મંદિર છે, આમ ભગવાન આમ જોઈને ઉભા રહ્યા છે કે તારી સામે શું જોવું. જેણે મારા ભક્તોને મારાથી દૂર કર્યા છે એની સામે જ શું જોવું. ભક્તોથી ભગવાનને અલગ કરવામાં આવે તો ભગવાન એ વ્યક્તિને માફ જ ન કરે. જીવનમાં ભગવાનથી ભક્ત અલગ ન થવો જોઈએ, અને ભક્તથી ભગવાનને જોડી દે તો ભગવાન આશીર્વાદ આપે કે શું જોઈએ. છક પરિવારે આ 5 દિવસથી ભક્તને ભગવાન સાથે જોડવાનું કામ કર્યું છે. આ કથા એટલે ભક્ત અને ભગવાનને જોડવાનું કામ છે. હરિનામ નહીં તો જીના ક્યાં. અને અંતે 3 પરિક્રમા કરી છે. 3 વખત દંડવત કરીને 4 વખત પરિક્રમા કરવી એને ત્રિપરિક્રમ્ય એવો નિયમ આપ્યો છે. અને ચરણોમાં પ્રણામ કરીને પછી તો ગંતવ્ય સ્થાન ઉપર જતા રહ્યા છે. અને આ તરફ ભગવાને ગાયો ચરાવવાની શરૂઆત કરી છે. તતશ્ચ પૌગંડ વયશ્રિતો વ્રજે. ભગવાન આજે પોતે ગાયો ચરાવવા જાય છે. હવે વાછડાઓ નહીં, ભગવાન 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 6ઠા વર્ષમાં આવવાની સાથે ભગવાને ગાયો ચરાવી. માં કહે કે એમ ન ચાલે, એ તો મુહૂર્ત જોડાવવું પડે. શાંડિલ્ય ઋષિ પાસે જઈએ. શાંડિલ્ય ઋષિએ મુહૂર્ત આપ્યું છે કારતક સુદ 8મ ગોપાષ્ટમી જેને કહીએ છીએ. ભગવાને ગાયો ચરાવવાની શરૂઆત આ દિવસે કરી હતી. આખી રાત સૂતા નથી. ગાયોના શિંગડાઓ મઢ્યા છે ચાંદીની વરખથી. સોનાના વરખથી શિંગડા મઢ્યા છે, ચાંદીની વરખથી ગાયના ખરીઓ મઢી છે. ગાયને સુંદર વસ્ત્ર ધારણ કરાવ્યા છે. ગાયના શરીર ઉપર ચિત્રો દોર્યા છે. ગાયના ગાલ ઉપર ને આમ કમળો દોર્યા હોય ગાયના ગાલ ઉપર હળદરથી. ગાયને હળદર અને તેલથી સ્નાન કરાવીને વસ્ત્ર ધારણ કરાવ્યા, માળાઓ પહેરાવી. ગાયના ઉપર એક પટ્ટી બાંધવામાં આવી, એક દોરો બાંધવામાં આવ્યો, એના પર મોર પંખ રાખવામાં આવ્યું ગાયના મસ્તક ઉપર. કૃષ્ણ જ મોર પીછ રાખતા એમ નહીં. કૃષ્ણનો જન્મ થયો ગોકુળમાં, એ નંદોત્સવ મનાવ્યો ત્યારે ગાયોના માથા ઉપર બરહ મોરનું પંખ રાખવામાં આવ્યું હતું. જ્યાં મોરનું પંખ લાગે અહીંયા નજર લાગે નહીં, નિયમ એવો છે. ખાલી કાળું ટપકું કરીએ એમ નહીં. જેના ઘરમાં મોર પીછું હોય નજર લાગે જ નહીં. પ્રયોગ છે અથર્વેદમાં. અથર્વેદની કથામાં પ્રયોગ છે. મોર પંખ રાખવું જ જોઈએ, નજર લાગવા ન દેવી હોય તો. વ્યાસપીઠ ઉપર રખાય, ખીચામાં રખાય, જબ્ભામાં રખાય, પુસ્તકમાં રખાય, પાકીટમાં રખાય. હું તો કહું મેર સમાજની વાડીના પ્રારંભમાં પણ રખાય મોર પંખ, નજર ન લાગી જાય તો વાડીમાં નજર લાગે ભાઈ. માઇકના સેટઅપમાં રખાય મોર પંખ, રખાય ગાડીમાં રખાય મોર પંખ. મોર પંખના પ્રયોગ છે. અને ગાયોને તૈયાર કરવામાં આવી છે. ગાયોને 4 ઝાંઝર પહેરાવ હોય પગમાં, એવી માળાઓ પહેરાવવામાં આવી છે પગમાં ઝાંઝરના રૂપમાં. ગાયના શિંગડામાં 2 નાની નાની માળા પહેરાવવામાં આવી છે, ગળામાં મોટી માળા પહેરાવવામાં આવી છે. ગાયને ચાંદલો ચોખા કરી ગોળ દાણા ખવડાવીને ગાય ચરાવવા માટે ભગવાને લીલાપૂર્વક ગાયો ચરાવવાનું ભગવાને આરંભ કર્યો છે. અને જેના ઘરમાં ગાયોનું સ્થાન છે સમજવાનું કે ભગવાન એની ઉપર કૃપાવાન છે. આપણે ઘરે ગાયો નથી તો સમજવાનું કે ગોવિંદ આપણા ઘરે ન આવે. ગોવિંદને ઘરે લઈ આવ્યો હોય તો આપણા ઘરે ગાય હોવી જોઈએ. પણ હમણાં કહેશે જુનાગઢવાળા કે અમારે તો એપાર્ટમેન્ટમાં રહીએ, અમે ફ્લેટમાં રહીએ, ગાયો કેમ રાખવી? અને જે ગાયો ન રાખી શકતા હોય દત્તક લઈ લ્યો. એક ગાય તો દત્તક લ્યો. ભલે તમારે ઘરે ન રાખતા, જાઓ ગૌશાળામાં. કહેવાનું કે આ ગાય છે એ દત્તક લેવા માટે વર્ષનો ખર્ચો કેટલો, અને કે આખા વર્ષનો 20,000નો ખર્ચો, 20,000 આપી દો કે આ ગાયની સેવા મારા તરફથી. એમ તો કરી શકાય. એક ગાય દત્તક લઈ આપણે 1 મહિનાના 2,000 રૂપિયા તમે કદાચ આપો તો 12 મહિનાના 24,000 થાય. કમસે કમ એટલું તો કરી શકાય. અને એવી વાતો કરું એમ નહીં,
હું મારા ગામની ગૌશાળા માટે આખા વર્ષમાં એક કથા મારી ગામની ગૌશાળા માટે જ આપું. જ્યાં જાઉં ત્યાંથી જે દક્ષિણા મળે એમાંથી હું દક્ષિણા રાખું જ નહીં. અને આ છક પરિવારની કથાની દક્ષિણા આપણે રાખવાની થતી નથી. મારા ગામની ગૌશાળા માટે સમર્પિત હું દર વર્ષે કાઢું છું. આ વખતે જ નિર્ણય કરી લીધો કે છક પરિવારની કથા છે એ ગૌશાળામાં આપી દેશું. અહીંયા વ્યાસપીઠ ઉપર આવે, મને જે આપવું હોય મને નહીં, મારા ગામની ગૌશાળામાં તમે આપજો જે આપવું હોય. દર વર્ષે હું એક કથા આપું છું. હું વિચાર લઉં કે આ વ્યક્તિની કથા આપી એટલે મેં કીધું જલારામ બાપાના સેવકોનું દ્રવ્ય ભલેની ગૌશાળામાં જાય. એટલે આ વર્ષની અહીંયાથી જ શરૂઆત કરું. હવે લાંબા ક્યાં વર્ષો ગણવા, દિવસો ગણવા. એટલે ગાયો માટે કંઈક કરો. હું ત્યારે તમને કહી શકું એક ગાય દત્તક લઉં, હું ગાય માટે કરું છું. એટલે હું વર્ષે એક કથા સંપૂર્ણ મારા ગામની ગૌશાળામાં, એમાંથી 1 રૂપિયો પણ નહીં રાખું. અમારે તમારું કાંઈ રાખવું નથી, 1 રૂપિયો પણ છક પરિવારનું. અહીંયા વ્યાસપીઠથી લઈને બધું મારા ગામની ગૌશાળામાં આવીને લખાવી જાજો. તમારે જે તમારે અર્પણ કરવું હોય બધું ગૌશાળાને. તમારી કથા ગાયો માટેની કથા છે. એટલે ગાયો માટે કંઈક થવું જોઈએ, કમસે કમ જે પણ થવું જોઈએ. હે અરે 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 એનો સદભાવ છે કે એને કંઈક સંકલ્પ કર્યો છે કે તમારા કવરમાં જે મૂકવું હોય. મારે એ નથી જોવું. એને કહ્યું કે એનાથી ઉપર પણ તમે હમણાં વાત કરી કે 20,000 તો કમસે કમ 22,000નો ખર્ચો, 12 મહિનાનો 1 મહિનાનો 2,000 તો 12 દુ ને 24 થાય, 21,000 એના ઉપર પણ અમે ગૌશાળામાં આપશું. એવા છક પરિવારનો ભાવ છે. એટલે ગાય માતા માટે તમે કરશો તો ચોક્કસ તમારા પિતૃઓ રાજી થશે. અને મને પણ આનંદ છે કે છક પરિવારે આ વાતને તત્કાલ સ્વીકાર લીધી છે. એટલે મારી આ કથા સંપૂર્ણ સેવાભાવ સાથે છે. મારા ગામની ગૌશાળા માટે એમાં કંઈ હું ઉપકાર નથી કરતો, મારું કર્તવ્ય છે. ગોષુ ભક્તિર ભવેદ યસ્ય પ્રણવે છે દૃઢામતિ પુનર્જન્મની વિશ્વાસ સવે હિન્દુ ઇતિ સ્મૃત. હિન્દુ એને કહેવાય જે ગાય માટે જીવે. હિન્દુનું પહેલું લક્ષણ છે જે ગાય માટે જીવે. એટલે આપ બધા મહાનગરમાં રહો છો, આપ લોકોને એવી વિનંતી નથી કરતો કે ગાય રાખો, બધાય રાખી ન શકે, પણ નિરાધાર ગૌશાળા હોય ને એમાં એકાદી ગાય દત્તક લઈ લેજો. એટલે હું તો મારા ગામની ગૌશાળામાં છૂટ છે કે ગમે ત્યારે તમારે પૈસા ઘટે તો તમારે છેલ્લે યજમાન મને જ ગણવો. હમણાં મારા ગામના છોકરાઓએ રામદેવપીરજીનો પાઠ કર્યો. અત્યારે હમણાં જ કાલે જ રામદેવપીરજીની સમાધિનો દિવસ ગયો, પરમ દિવસ 11ના દિવસે. એ છોકરાઓ એવા મુહૂર્ત લેવા, એ ગોરબાપા એક પાઠ કરવો છે રામદેવપીરજીનો. મેં કીધું હા, 12 પોરો પાઠ, 36 ગામની ગદ ગંગાને બોલાવો હોય ને જમણ પૈસા છે ને કે 30,000 રૂપિયા છે. મેં કીધું પાઠ કરવો, પણ એ કે યજમાન મળી જશે. મેં કીધું પેલો યજમાન, મુખ્ય યજમાન હું, મારું નામ લખો. એ રામદેવપીરજીના 12 પોરા પાઠમાં મારું નામ લખો, યજમાન હું. ભેગા કરવા માટે નહીં, લૂંટાવા માટે નીકળ્યા છીએ. એટલે ઓનલી ફોર અમારે તો સત્કર્મ કરવું છે. અમે તો પુણ્યના અધિકારી બનવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપ પણ બનો, આપ પણ ગાય માટે કંઈ કરો. એ ભાવના સાથે ગાય જેના ઘરે હોય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજા ત્યાં ગોવિંદ મળવા જાય. ગોવિંદ મળવા જાય હૈયે હેત ઘણા ઉભરાય. ગોવિંદ મળવા જાય હૈયે હેત ઘણા ઉભરા. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. ભગવાને ગાયો ચરાવી, ફક્ત ગાયો ચરાવી છે એટલા પૂરતી ભગવાન સીમિત નથી રહેતા. આજના સમયમાં બધા એવું કહે છે કે ગાયને શા માટે માં માનવી, ગાયમાં એવું બધું શું છે. ઘણા બધા અત્યારે તર્ક કહે કે ગાયને તમે માં માનો છો ને ગાયને આમ કરો છો ને, પણ ગાયમાં એવી વિશેષતા શું છે? મને કહેવાની ઈચ્છા થાય, એ લોકોને જવાબ છે.
ગાય પ્રાણી નથી. ગાવઃ નાસ્તિ પશવઃ, ગાવ ન સંતિ પશવઃ, તિલમ નાસ્તિ ધાન્યમ. તલ ધાન્યમાં નો આવે ને ગાય પશુમાં નો આવે. ગાય શ્વાસ અને ઉચ્છ્વાસમાં ઓક્સિજન જ આપે છે. આ વિશેષતા છે ગાયની. બાકી બીજા બધા કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. ગાયની વિશેષતા છે. ગાયના દૂધની અંદર હિસ્ટિડીન છે, ગાયના દૂધની અંદર લ્યુસીન છે, ગાયના દૂધની અંદર આઇસોલ્યુસિન છે, ગાયના દૂધની અંદર મેથિઓનિન છે, ગાયના દૂધની અંદર સ્ટોન્સિયન તત્વ છે, ગાયના દૂધની અંદર તમારી આંખની ક્ષમતા વધારવા માટેની પણ વિશેષતા છે. અને ગાય માટે એટલું જ કહી શકાય કે ગાયનું દૂધ દૂધ નથી, અમૃત છે. આપણા બાળકોને તમે બધાય મોબાઈલ વાપરો છો અને એ અણુકિરણો નીકળે છે, રેડિયેશન છૂટે છે, અને એમાંથી બચવું હોય એ તો સ્ટોન્સિયન તત્વની જરૂરિયાત પડશે. અને એ સ્ટોન્સિયન તત્વ ફક્ત ને ફક્ત ગાયના દૂધમાં છે. જે મંદ બુદ્ધિના છે એની બુદ્ધિ પણ તીવ્ર કરવી હોય તો ગાયનું દૂધ પીવો તમે. ન્યુઝીલેન્ડમાં એક ડેરી છે, કેડ વુડફોર્ડ, એણે સંશોધન કર્યા, 16 વર્ષ સુધી સંશોધન કર્યા કે શા માટે આપણા દેશના બધા બાળકો મંદ બુદ્ધિના બને. તો ખબર પડી કે આપણે ઓલી ગાયનું દૂધ પીએ છીએ. મારે નામ નથી લેવું એ ગાયનું. એ ગાય નથી. ગાયના ગૌમૂત્ર વિના સારી દ્રાક્ષ થઈ જ ન શકે. અમુક દેશમાં બળદથી ખેતી થાય, અમુક રાજ્યમાં બળદથી થાય, અમુક દેશમાં અમુક રાજ્યમાં પાડાથી ખેતી થાય. પણ ઉનાળાનો તડકો જોઈ ને તો પાડાની જીભ એટલી નીકળી જાય. એ ભેંસનું દૂધ પીવે ને બળદ છે ગાયનું દૂધ પીવે, એમાંથી જીભ નહીં નીકળે. આ ગાયના દૂધની તાકાત છે. ગાયની વિશેષતા એ છે કે એની અંદર ખાલી એવું નહીં, એ મામેજો ખાઈને આપણે દૂધમાં રૂપાંતર કરીને મામેજા વાળું દૂધ પીવડાવે. ચોમાસામાં મેલેરિયાનો મચ્છર ડંખ મારે તો એ તાવ ન આવે. એ બીજા કોઈનો કમાલ નથી, ગૌ માતાનો કમાલ છે. એને મામેજો ખાધો એટલે બીમાર નથી થતા. એવી આ ગાયો છે. એને લાખ લાખ વંદન છે. મારા ગામની ગૌશાળા ગીર ગંગોત્રી ગૌ સેવા ટ્રસ્ટ છે મારા ગામની ગૌશાળાનું નામ. અને ગીર ગંગોત્રી ગૌ સેવા ટ્રસ્ટ છે એ ફક્ત ગાયો સંભાળે છે એમ નહીં. અમારા ગામનો કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ જોવા જેવો હોય. ફેસબુકમાં જોજો કેવો સારો ઉત્સવ હોય. તમારા છોકરાને રમવાની ઈચ્છા થાય. અમે આ વખતે સંકલ્પ કર્યો, અમારું એક ગામ નહીં, અમે 7મ 8મ ને 9મ 3 દિવસ સુધી આજુબાજુના બધા ગામને રમત રમાડશું. એવી રમતો કે વાત ન પૂછો. ખાલી ખેલેગા ગુજરાત નહીં, ખેલેગા ઉમરેઠી નહીં, ખેલેગા આસપાસ કે સબ ગામ ખેલેંગે. ગામ એવા માટેની એક ચળવળ કરવાની છે. એટલે કૃષ્ણ એના ઘરે જાય, ગોવિંદ એના ઘરે જાય જ્યાં ગાય છે. ગોલોકનો મહિમા ભારી, સર્વ જગતથી છે તું ન્યારી. ગોલોકનો મહિમા ભારી, સર્વ જગતથી છે તું ન્યારી. ગોકુલ વૃંદાવન ગૌધામ, ગોલોક વૃંદાવન ગૌધામ, ચલાવે યમુના તટ ઘનશ્યામ. ગોકુલ વૃંદાવન ગૌધામ, ચરાવે યમુના તટ ઘનશ્યામ. ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે તત્પર થયા છે. કેટલો પ્રેમ હશે ગાયો પ્રત્યે. ભગવાને ગાયો ચરાવવાની શરૂઆત કરી છે. નિરોગી રહેવું હોય, કોઈને સંતાનની ખામી હોય તો ગાયોનું દૂધ, ગાયોનું ઘી જ ઉપયોગી થશે. મારે સમય અભાવ છે, બાકી મારે બ્રાઝિલની વાત કરવી છે. બ્રાઝિલની જેટલી વસ્તી છે એનાથી વધારે ગાયો છે. 7 લીટરથી નીચું દૂધ નથી. આખી ઇકોનોમી ગાય ઉપર ચાલે છે. અને ઘણા બધા ગામોમાં ગૌશાળાઓ થઈ છે. અંતે ભગવાને ગાયો ચરાવવાની શરૂઆત પૌગંડ 6 વર્ષની ઉંમરથી ભગવાને ગાયો ચરાવી છે. ભગવાન કૃષ્ણ ગાયોને ચરાવવા ન જતા, ગાયોની સેવા કરવા જાય છે. જ્યાં જ્યાં ગાયો જાય ત્યાં એની પાછળ જાય અને મધુર સ્વરોમાં કુંજન કરે છે. ભગવાન ગાયોને વાંસળીની ફૂંક મારીને ગાયોને બોલાવે છે. એક એક ગાયોના નામ લઈને બોલાવે છે. જેવી જ વાંસળી વગાડે ગાયો વાંસળી ઉપર ચાલે છે. અને એ સમયે એ ગાયો ચરાવતા બધા દોડીને આવ્યા છે કે કાના કાના શ્રીદામા આવ્યા છે.
સુબલ આવ્યા છે, સ્તોક આવ્યા છે, બધાએ આવીને કહ્યું કે અહીંયા બાજુમાં જ એક સુંદર વન છે, એમાં તાડનું વન છે ને તાડના વૃક્ષોમાં તાડના ફળ લાગેલા છે, અને ફળ લાગેલા છે એનાથી એની ગંધથી અમે બધા બહુ લાભાન્વિત થયા છે, ગંધથી અમે આકર્ષિત થયા છે. કાના એ ફળની વ્યવસ્થા કરની. કાનો કે લઈ આવો, કે એ તાલ નામના વનની અંદર એક ગધેડો છે, એ ખાતો નથી ને ખાવા દેતો નથી, અને ગધેડાના રૂપમાં ધેનુકાસુર નામનો રાક્ષસ છે. અને ગધેડાની વિશેષતા છે, ચોમાસું આવે ને તો ચોમાસામાં દુબળો થઈ જાય, લીલું જોઈને બધામાં, અને વૈશાખ મહિનો આવે બધું સુકાઈ જાય ને તો જાડો થઈ જાય. વૈશાખ નંદન નામ છે ગધેડાનું. કોઈનું સારું જોઈને દુબળા થઈ જાય ને કોઈનું નબળું જોઈને જાડા થઈ જાય ને એને ગધેડા જ કહેવાય. એ બીજી કોઈ વ્યાખ્યા જ નથી. કોઈ તમને કહે કે ગધેડા જેવો છે, સમજવાનું કે આપણે કોઈનું સારું નથી જોઈ શકતા. ભગવાનને ખબર પડી કે આ તાડના વૃક્ષો છે, એ તાડના ફળો છે, એ તો સૌથી વધારે આકર્ષણના કેન્દ્ર છે. તાળી પીવાથી તો નશાવાળી છે. બલદેવજીને ઈશારો કર્યો. બલદેવજીએ ફલાની તત્ર ભૂરીણી પતંતી પતિતાની છે, આમ હલાવ્યું ઝાડ, ત્યાં તો ઘણા બધા વૃક્ષો ખરી પડ્યા. અને જ્યારે વૃક્ષો તાળના ખરી પડ્યા ફળો બધા લઈને લેવા માટે ગયા, ક્યાં ગધેડો આવ્યો, ધેનુકાસુર. બલદેવજી એને પકડીને એવો પછાડ્યો તાળના ઝાડ સાથે, તાળનું ઝાડે પડી ગયું ને એ મરી ગયો. એના ભાઈઓ આવ્યા, ગધેડો બધાને એક એકને પકડીને એક એકને માર્યા. દરેક તાળના વૃક્ષો પડી ગયા છે નીચે, એકને પોતાની પાસે ન રહેવા દીધા. અને આ એવા માટે પછાડી દીધા છે બધા વૃક્ષો કે ભગવાન કહેવા માગે છે કે ખરા અર્થમાં જે પણ વ્યક્તિ આના તરફ ખેંચાઈને જાય, વૃક્ષો જ ન રહેવા જોઈએ. ભગવાને એ સમયથી જ વ્યસનથી દૂર કરવા માટેની પદ્ધતિ કાઢી છે. અને આ તરફ એક દિવસ જેઠ મહિનો ને અષાઢ મહિનો આવ્યો છે. ગળું સુકાતું હતું ગાયોનું, યમુનાના જળનું જલ પીવા ગયા, ગાયો મરી ગઈ છે, પ્રાણહીન થઈ ગઈ છે. પૂછ્યું કે ગાયોને શું થયું? કે અહીંયા એક આ ધરામાં એક કાલીય નાગ રહે છે, એનું જલ પીવાથી આમ થયું છે. અને ભગવાને એક પણ વિચાર કર્યા વિના, ગેડી દડાની વાત ભાગવતજીમાં નથી, અન્ય ક્યાંકથી હશે આખ્યાન, ભાગવતજીમાં છે નહીં. ગાયો મરી ગઈ હતી એ જલ પીવાથી. મારી ગાયોને કંઈક થયું? અને ગાયોને કંઈ ન થાય, નિદા ઘાત પ્રપીડિતા. હા, ગાયોને કંઈ થયું, ગાયો મરી એટલે કૃષ્ણ તાલના વૃક્ષ ઉપર ચડ્યા, કદમના વૃક્ષ ઉપર ચડ્યા, કાલિંદી ઉપર. અને ત્યાંથી ભગવાને કદમના વૃક્ષ ઉપરથી કૃષ્ણ કદંબમ અધિરુહ્ય તતો અતિ તુંગ, આમ ત્યાંથી ઊંચો કૂદકો માર્યો કદમના વૃક્ષ ઉપરથી, સીધા અંદર 400 હાથ પાણી ખસી ગયું છે. અને સીધા ભગવાન નીચે તળિયામાં જ. કૃષ્ણે કહ્યું જગાડો તમારા પતિને. અને એના પતિને જગાડવા માટે આ પ્રાર્થના કરે કે તમે જતા રહ્યો, તમે જતા રહ્યો. આપણે કહ્યું હું જઈશ નહીં, મારે તો યુદ્ધ જ કરવું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ આના ઉપર પદાવલી લખી છે, પણ નરસિંહ મહેતાને ફક્ત વંદન કરીએ. એણે પદાવલી લખી છે કે છેલ્લે બંને બળિયાઓ ઝઘડા છે, જાગ્યો છે કાલીય નાગ. કાલીએ ડંખ માર્યા છે, દંશ માર્યા છે મર્મ સ્થાનોમાં. જેટલા મર્મ સ્થાનો હતા એ બધામાં ડંખ માર્યો. ને મર્મસ્થાનમાં ડંખ લાગે માણસનું મૃત્યુ થાય. મર્મસ્થાન આને કહેવાય, મર્મસ્થાન આને કહેવાય, મર્મસ્થાન આને કહેવાય. પગના તળિયાનો ભાગ છે અને મર્મસ્થાન કહેવાય, ત્યાં વાગે માણસનું મૃત્યુ થઈ જાય. નખના ઉપરનો ભાગ છે મર્મસ્થાન કહેવાય, નાભીનું સ્થાન છે મર્મસ્થાન કહેવાય, વક્ષસ્થલનું સ્થાન છે એ નીચેનો ભાગ છે મર્મસ્થાન કહેવાય. બધામાં ડંખ માર્યા. ભગવાન બેશુદ્ધ થઈ ગયા, અચેતન. કાલીય નાગ વીંટળાઈ ગયો એને, કાલીય નાગ બહાર આવ્યો છે. અને જ્યારે કૃષ્ણ બેભાન હતા, કાલીય વીંટળાયેલો તો વ્રજવાસીઓ રડ્યા છે. ગાવો વૃષા વત્સતરીય ક્રંદમાના સુદુઃખિતા. અને યશોદા તો પડવા જતી હતી, અંદર બધાએ પકડી રાખ્યા છે. સેજ પકડ ઢીલી થઈ છે, અને પકડ ઢીલી થઈ છે એ સાથે જ ભગવાને સીધો કૂદકો લગાવ્યો છે એની ઉપર. અને જેવો કૂદકો લગાવ્યો છે એ સમયે ભગવાને મોટા મોટા માથા હતા, એના ઉપર પગથી કૂદકા માર્યા છે ભગવાને. મસ્તકો લાલ લાલ હતા મણી જેવા, અને ભગવાનના સ્પર્શથી ભગવાનના ચરણોના તળિયા પણ લાલ થઈ ગયા છે. ભગવાને કલાપૂર્ણ એના ઉપર નૃત્ય કર્યું છે ભગવાને. એવમ પરિભ્રમ હતો, ભગવાને એની ઉપર પરિભ્રમણ કર્યું છે. અને માનમ્ય તત્ પૃથુશીર સ્વધિરૂઢ આદ્ય, ભગવાને એના ઉપર પાદાંબુજો અખિલ કલા
કલાદિ ગુરુ નનર્તઃ, અખિલ કલાના ગુરુએ એના ઉપર નૃત્ય કર્યું છે. અને ભગવાને એવા બે પગ માર્યા, એવા બે હાથ માર્યા, એ મારવાની સાથે જેટલું પણ રુધિર હતું બધું બહાર નીકળી ગયું છે, અંદરથી વિષ બહાર નીકળી ગયું છે. સત એક શેષણ, 101 મસ્તક હતા, એના ઉપર ભગવાને નાચ્યા છે, નૃત્ય કર્યું છે.